બાટલો મળતો નથી. લાઈનમાં 50 વિતરણ કરે 50 ટોકન નું, મળતો નથી બાટલો. બાટલા તો ગાડીઓ તો ઘણી આવે છે. અત્યારે મારી ઉંમર 64 વર્ષની છે. પગની ભયંકર તકલીફ છે, બરોબર. ઓપરેશન કરાવેલું છે. 15 દિવસ છે ઓનલાઈન બુક કરાવેલું, જવાબ મળતો નથી. ફોન કરી ફોન કોઈ ઉપાડતું નથી. પછી ફરજિયાત તમારે લાઈનમાં ઊભું રહેવું. અમે આવી કે વારો પૂરો થઈ ગયો. લાઈનમાં અમે અહીંયા 18 દીતા ઉભા છીએ, ધક્કા ખાવી છે, એને કોઈ મતલબ નથી. અમે અહીંયા રોજી અમારી બંધ કરીને જ આવી. અમારા ગામડે કોઈ દેવા આવતું નથી સાહેબ, અમારે અહીંયા આવવું પડે છે. વર્ષોથી અમે અહીંયા આવી છીએ. ફરિયાદ તો કોઈ સાંભળતું છે નહીં. કુંડલામાં મામલતદારમાં જાય કોઈ સાંભળતું છે નહીં. આ બધી મિલી ભગત હાલે છે અને બાટલાની બહુ લાઈન હોય છે. બાટલાનો જવાબ આપે તમારી જ્યાં ફરિયાદ કરવી ત્યાં કરો. તમે આપણું કઈ ઉખેડી કોઈ લેવાનું છે નહીં. એમ અમારા બધા પાસે મોબાઈલ છે. હું એક નંબર લખાવું તમને. 94 264 બધા લખી લો. 94 264 16085. આનો જે ઉપર ઇન્સ્પેક્ટર હોય ને ભાવનગર, એનો નંબર છે. બધા છે ને આજે એક વખત બધા ફોન કરજો. કોઈ ધારાસભ્ય આયા નથી, કોઈ કોર્પોરેટર નથી, કોઈ સરપંચ નથી ગામડાનો. અને આમ વ્યક્તિ જ છે બધા. મંદિરે નથી જતા, મસ્જિદે નથી જતા અને અહીંયા લાઈનમાં ઉભા રહી છે. ગ્રાહકો પોતપોતાની રીતે નંબર લખે જાય. ભાઈ હું પહેલો નંબર આવ્યો તો વાહ ભાઈ, પછી મારી પછી ના થતી બીજો નંબર લખે. બીજી કોઈ સુવિધા કોઈ તરફ કાંઈ કરવામાં આવતી નથી. હું લગભગ 6 દિવસથી રોજ ધક્કા ખાઉં છું, પણ જો હાથમાં લખે બધા એમ 65મો નંબર 4 દિવસથી પાછું જવું પડે છે. હવે બધા મળે કાપલી તો મળે, ન મળે તો પાછું વયું જવાનું, રોજ ધક્કા ખાવાના. આ તો ગ્રાહકોએ પોતે કરેલી સુવિધાઓ છે કે ભાઈ કોઈને એકબીજાને મન દુઃખ ન થાય. એટલે કે ભાઈ આ ભાઈ પછી મારો ક્રમ છે તો હું મારી રીતે લખી નાખું કે મારો 63મો નંબર છે. પછી કોઈ બીજો વ્યક્તિ કોઈ મારો 63મો છે તો થાય. એ બરોબર છે. એજન્સીની બીજી જરૂર છે કુંડલામાં.